15મી એપ્રિલ એટલે આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી. આ છેલ્લી તારીખની છેલ્લી ઘડી સુધી ગુજરાતભરના રાજકારણમાં ઘણી બધી ઉથલપાથલ થઈ ગઈ. આપણે જોયું કે કેટલીક જગ્યાએ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને છુપાવવા પડ્યા. એમને ડર હતો કે ભાજપ એમના ઉમેદવારોને ડરાવી ધમકાવીને કે પછી લોભ લાલચ આપીને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચાવી લેશે. આ જ બધી બાબતને લઈને રાજકારણમાં ઘણી ગરમાગરમી પણ થઈ હતી. પણ ભાવનગરથી તો વળી કંઈક એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે. કોંગ્રેસના શહેર પ્રમુખ પર એમના જ ઉમેદવારનું અપહરણ કર્યાની ફરિયાદ નોંધાઈ અને મામલો ત્યાં સુધી પહોંચ્યો કે શક્તિસિંહ ગોહિલે પણ આ સમગ્ર મામલાને લઈને દરમિયાનગીરી કરવી પડી હતી. આખો મામલો શું છે તેને લઈને વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પણ ઘણા બધા ઉમેદવારોને પક્ષે અજ્ઞાત સ્થળે ખસેડી દીધા હતા. એમને ડર હતો કે કોઈ પણ દબાણ કે લોભ લાલચ આપીને એમના ફોર્મ જે છે એને પરત ખેંચાવી લેવામાં આવશે. 15મી એપ્રિલ છેલ્લી તારીખ હતી ફોર્મ પરત ખેંચવાની. ઘણી બધી જગ્યાએ ફોર્મ પરત ખેંચાયા પણ છે. પરંતુ આ બધાની વચ્ચે ભાવનગરથી એક કંઈક અલગ જ કિસ્સો સામે આવ્યો હતો. ભાવનગરના ભરતભાઈ કાંબળ નામના એક વ્યક્તિએ કોંગ્રેસમાંથી વડવા જે વોર્ડ છે એમાંથી ઉમેદવારી નોંધાવી હતી. આ વ્યક્તિ 14મી તારીખે ઘરે પરત ન આવ્યા એટલે એમના પરિવારજનોને ચિંતા થઈ. એ વ્યક્તિ લાપતા થયા એટલા માટે અને એમના જે ભાઈ છે એમણે પોલીસ મથકમાં એમના જે ભાઈ હતા ભરતભાઈ કાંબળ એમના ગુમ થયાની ફરિયાદ નોંધાવી અને એમણે ફરિયાદ નોંધાવી કોંગ્રેસના જે શહેર પ્રમુખ હતા એમની વિરુદ્ધમાં. ત્યાર પછી કોંગ્રેસના જે શહેર પ્રમુખ છે લાલભા તરીકે એમને ઓળખવામાં આવે છે, લાલભા ગોહિલ, એમની સામે પોલીસે ફરિયાદ નોંધી અને એમની અટકાયત કરી. સમગ્ર મામલો એટલો વિખેરાયો કે પછી શક્તિસિંહ ગોહિલે પણ આ મામલાને લઈને દરમિયાનગીરી કરવી પડી અને અંતે લાલભા ગોહિલ જે છે એમને પણ પોલીસ દ્વારા છોડી દેવામાં આવ્યા. પરંતુ સમગ્ર વિષયને લઈને જે વ્યક્તિ ભરતભાઈ કાંબળ જે છે જેમણે કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી હતી એ અમરેલી જતા રહ્યા હતા. એમનો પણ વિડીયો સામે આવ્યો. એમણે પણ વિડીયો દ્વારા એ કહ્યું કે અમે અમારી મરજીથી અમરેલી આવ્યા છીએ, અમે કોઈ બળજબરીપૂર્વક અમને અહીંયા લાવવામાં નથી આવ્યા કે અમને ગોંધી રાખવામાં નથી આવ્યા. ભરતભાઈ કાંબળની જે પ્રતિક્રિયા આવી છે એ પણ સાંભળીએ અને એ પછી શક્તિસિંહ ગોહિલ દ્વારા આ સમગ્ર વિષયને લઈને શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળીએ. ક્યાંથી ઉમેદવારી નોંધાવી છે? ભાવનગર વડવા વોર્ડ બૂથ નંબર 8 એનો ઉમેદવાર છું. મારું નામ કાંબળ ભરત રમેશભાઈ અને હું હાથે જ તે અમરેલી આવ્યો છું. કોઈ મને પરાણે લાવ્યું નથી. મારી ઈચ્છાથી જ આવેલો છું. કંઈક વાત એવી પણ ક્યાંક સાંભળવા મળી છે તમે કંઈક અપહરણ કરીને? ના, એ હાવ ખોટી વાત છે. હું જાતે જ આવેલો છું. કોણ કોણ તમે આવ્યા છો? હું છું, પછી અમારી આ બેન બોલા છે, આ બેન છે, અતુલજી છે, બધા જાતે જ આવેલા છે. શું અફવા ઉડી છે? અફવા શું ઉડી છે? અફવા અમારી વહુને એને દબાવે છે એવું અફવા ઉડે છે. એને કેસ કરાવે છે કે મને કોઈક અપહરણ કરી ગયું છે. હું મારું પાસે અપહરણ થયું નથી. રાજી ખુશીથી આવેલો છું. આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી લાલભા જે એક મજબૂતીથી લોકસેવાનું કામ કરી રહ્યા છે એને પોલીસ અત્યારે જાણકારી મળી છે કે ઉઠાવીને લઈ ગઈ છે. શું કારણ છે? કોઈ બાબત નહીં. જે ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગયા પછી લોકશાહીમાં જે માન્ય નથી, જેવા હાથગંડા કરી ન શકાય એવા હાથગંડા કરીને ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવા માટે આકાશ પાતાળ એક કરવા માટે ભાવનગરમાં મથતા હતા. કારણ કે ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કર્યો છે. એક અસંતોષ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ છે અને લોકોમાં એક આક્રોશ છે. ત્યારે ન્યાયિક રીતે ચૂંટણી ન થાય એ માટે જે દબાણો, ધમકીઓ અને હલકી રાજનીતિ ચાલતી હતી ત્યારે ઉમેદવારોએ પોતાની સ્વેચ્છાએ ફોર્મ પાછું ખેંચાય નહીં ત્યાં સુધી બહાર જવાનું નક્કી કર્યું. આ ઉમેદવારોએ આજે બહાર ગયા પછી અમરેલીમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસના મિત્રો સામે ખુલ્લા દિલે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ કહ્યું કે અમે લોકશાહી બચાવવા માટે સ્વેચ્છાએ પોતાની રીતે
માત્ર ને માત્ર ઉમેદવાર કોંગ્રેસના છીએ ત્યારે ઉમેદવારી પાછું ખેંચાવવા માટે કોઈ ત્રાસ ના આપે એટલે મેં બહાર આવ્યા છે એમ કહ્યું. આમ છતાં એવો આક્ષેપ કે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અપહરણ કરી ગયા છે અને એને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે. હું માનું છું કે પોલીસ એ પ્રજાના સેવક છે. પોલીસ આ ગુજરાતની એ પરંપરા રહી છે કે ક્યારેય પણ કાયદાથી વિરુદ્ધનું કૃત્ય પોલીસ કરતી નથી. ત્યારે હું અપેક્ષા રાખું છું કે પોલીસ તંત્ર એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો હાથો ન બને અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખને જે રીતે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે આ વાત કોઈ રીતે ચાલી ન શકે. ભૂતકાળમાં પણ કેટલાક લોકોએ ભાજપના ઇશારે પોલીસ અધિકારીઓએ અપકૃત્યો કર્યા હતા અને એમની ખરાબ હાલત થઈ હતી. હું આશા રાખું છું કે પોલીસ એ નિષ્પક્ષ રીતે તટસ્થતાથી ચૂંટણી યોજાય એમાં કામ કરશે. લોકશાહીમાં ચૂંટણી એ પવિત્ર પર્વ છે. જેમ ધર્મશાસ્ત્રમાં આપણે યજ્ઞ યોજીએ તો એમાં આહુતિ આપી શકાય, એમાં એ હવનમાં હાડકા ન નાખી શકાય. એમ ચૂંટણીઓમાં ખેલદિલીથી ચૂંટણી લડવાની હોય. લોકો ઈચ્છે ને મત આપે ને ચૂંટાય અને સેવા કરે. પરંતુ ભારતીય જનતા પાર્ટીને તો ધન સંગ્રહ કરવા માટે, લૂંટ ચલાવવા માટે, જાણે લોકશાહીમાં પોતાનો માત્ર ને માત્ર એકાધિકાર હોય એ રીતે સિનિયર નેતાઓ ભારતીય જનતા પાર્ટીના, મિનિસ્ટરો ભારતીય જનતા પાર્ટીના કાયદો તોડવાનું કહે. કેટલા અંશે આ છે? અરે હું પણ સરકારમાં મિનિસ્ટર હતો. બતાવે એક દાખલો કે સત્તાનો દુરુપયોગ કર્યો હોય. ચૂંટણીઓ અમારા સમયમાં પણ યોજાતી હતી, પરંતુ ક્યારેય તંત્રનો દુરુપયોગ નહીં, પૈસાનો દુરુપયોગ કરીને, કોથળાઓ ખોલીને ભ્રષ્ટાચારના નાણાં ચૂંટણી જીતવા માટે વાપરવાનો આ આપણા ગુજરાતના સંસ્કાર કે પરંપરા નથી. હું મારી વહાલા ગુજરાતના મતદાતાઓને પણ જરૂર વિનંતી કરીશ કે આ લોકશાહીને કલંકિત કરતી પરિસ્થિતિ સામે જે સુજ્ઞજનો છે, જાગૃત મતદાતાઓ છે, એ પણ જરૂર આની નોંધ લે અને ભારતીય જનતા પાર્ટીને આનો સબક શીખવાડે. હું મારી આ વિડીયોની સાથે જે ઉમેદવારોએ આજે અમરેલીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું, કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ભાવનગરના, કે અમે અમારી રીતે આવ્યા છીએ, ખુલ્લા દિલે પ્રેસના મિત્રો સાથે વાત કરે છે, ત્યાં કોઈ એમને અપહરણની વાત નથી. તો પછી ખોટી ફરિયાદ અથવા કુટુંબના સભ્યોને ગેરમાર્ગે દોરીને કે તમારા ઘરનાને ઉઠાવી ગયા છે, આપો ફરિયાદ, અને પછી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખને ઉઠાવીને પોલીસ સ્ટેશન લઈ જવાના, આ ન ચાલે. હું તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે અન્યાય સામે આપણે અંગ્રેજોની સામે પણ આ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ આપણી વિચારધારાથી લડ્યા છે. આપણે એમના સામે પણ આપણી વિચારધારા ઝૂકી નહોતી. તો ભારતીય જનતા પાર્ટીને જે અત્યાચાર કરવા હોય તે કરે. કોંગ્રેસનો કાર્યકર્તા બબ્બર શેર બનીને લડશે. જનતાને પણ, મારા વહાલા મતદાતાઓને પણ વિનંતી કરું છું, ગુજરાતના નાગરિકોને વિનંતી કરું છું કે જ્યાં પણ આવા અન્યાય માટે કોંગ્રેસનો કાર્યકર્તા લડવા નીકળે એને પૂરો સહયોગ આપજો. અને કાર્યકર્તા મિત્રો પણ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખને પોલીસ સ્ટેશન લઈ ગયા હોય તો ત્યાં હાજર થઈને કોઈ અન્યાય હોય એની સામે ગાંધી ચિંધ્યા રાહે આપણે આપણા અધિકાર માટે લડવાનું છે, એ વાત યાદ રાખજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. તો આ બધા પછી પોલીસ દ્વારા જ્યારે કોંગ્રેસના ભાવનગર શહેરના જે પ્રમુખ છે લાલભા ગોહિલ, એમને છોડવામાં આવ્યા ત્યારે તેમણે શું કહ્યું એ પણ સાંભળીએ. અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ નેતા અને અત્યારે સંસદીય વિરોધ પક્ષના નેતા એવા રાહુલ ગાંધીજીનું સૂત્ર છે, ડરો મત. અમે ભાજપ સરકારની ગમે એવી તાનાશાહી હોય, ગમે એવા કેસ કબાડા કરી લે, અમે ડરવાના નથી. તમે શું ખોટા કેસમાં ફસાવી અને કોંગ્રેસને ચૂપ કરવા માંગો છો? કોંગ્રેસ પક્ષનો એક સૈનિક, ભાવનગર શહેરની વાત હોય, જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યની વાત હોય, એક પણ સૈનિક આમાં ચૂપ ન બેસે અને ડબલ તાકાતથી જજુમીને ડબલ તાકાતથી જીતીને બતાવશે. અમે આવા, તમે ગમે એવી એફઆઈઆર કરો, ગમે એ ગુનામાં ફિટ કરવાની વાત કરો, અમે ડરવા વાળા નથી. આ સરકારને અમે ચેતવણી આપીએ છીએ કે તમે આવું ડરાવાના ધંધા જ્યાં કરતા હોય ત્યાં કરજો. કોંગ્રેસ પક્ષનો સૈનિક છે, એ દેશની આઝાદી માટે લડ્યો હતો. હજી અત્યારે પણ આઝાદી અપાવી હોય લોકોને તમારા ચુંગલમાંથી, તો પણ અમારો
એક સૈનિક કોંગ્રેસ પક્ષનો લડશે. લાલબા, કોના ઈશારે તમારી ધરપકડ કરવામાં આવી હતી? ભાજપ સરકાર સિવાય કોનો ઈશારો હોય? કોની સરકાર છે અત્યારે? કોની તાનાશાહી હોય? સરકારની જ તાનાશાહી હોય અને સરકારના બેઠેલા લોકોની જ તાનાશાહી હોય. સૌ જાણે છે, બરાબર છે કે સરકાર, ભાજપ સરકાર અત્યારે કંટાળી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં અત્યારે ભાજપના કાર્યકરોમાં જ કકડાટ છે. તો કોંગ્રેસને ચૂપ કરાવે તો જ એને સફળતા મળે ને. કોંગ્રેસ ચૂપ નહીં બેસે, ડબલ તાકાતથી લડશે ને લડશે. ડરો મત. લાલબા, તમે અંતિમ સવાલ, તમારો છુટકારો થયો છે, કઈ રીતે થયો છે, શું વાત છે? કોઈ પણ ગુનો દાખલ થયેલો છે, એફઆઈઆર થયેલી છે, પણ હું કોઈ ગુનામાં હોવો જ નહીં. અને તમે જોયું એમ કે મારા જે કેન્ડિડેટો હતા એને પોતે એફિડેવિટ આપ્યા છે, એને પોતે વિડીયો વાયરલ કરેલા છે કે ભાઈ અમે અમારી મરજીથી જઈએ છીએ. અને હું કોઈ વ્યક્તિને ઓળખતો પણ નથી, જે વ્યક્તિ એફઆઈઆર કરી છે એને ઓળખતો પણ નથી કોણ ફરિયાદી છે. તો આવી રીતે ચાલે? મને વિશ્વાસ હોય, સંપૂર્ણપણે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ હતો અને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ હતો, એની જીત થઈ છે. કોંગ્રેસનો શું રોલ રહેશે? કોંગ્રેસનો રોલ એ રહેશે, ડબલ તાકાતથી લડશે અને ભાવનગર મહાનગરપાલિકામાં સત્તા લઈને બેસશે. હા, નોટિસ આપી છે અને એ તમે સમજો કાયદાનું કામ કરશે. એ તો કહું છું, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મને ન્યાય મળશે. તેમના દ્વારા એક જ વાત કરવામાં આવી છે કે રાહુલ ગાંધી જે કહેતા હોય છે, એમનું સૂત્ર છે ડરો મત. અમે પણ ડરીશું નહીં ને ચૂંટણીની અંદર ભાજપને પડકાર ફેંકી રહ્યા છીએ અને મક્કમતાથી ચૂંટણી લડીશું અને ભાવનગર મહાનગરપાલિકાની અંદર અમે આ વખતે અમારી સત્તા સ્થાપીશું. હવે જોવાનું એ રહેશે કે 26મી તારીખે ભાવનગરની જે પ્રજા છે એ કોના તરફ વળે છે. 15મી તારીખ તો નીકળી ગઈ છે, હવે રાહ છે 26મી એપ્રિલની. 26મી તારીખે શું થાય છે, લોકોનો શું નિર્ણય છે, જનતા કઈ તરફ વળે છે અને 28મી તારીખે શું પરિણામ આવે છે એના પર ખાસ સૌની નજર રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.